નવું કંઈક તો હું તમને જ્ઞાન દઈ તમને કેવું મસ્ત. અને જો તમે સમજી જાવ ને તો તમે મહાનો, બાકી તમે ઉલ્લુ ના બચ્ચા હો. એટલે ધ્યાનથી ને મારી વાત સાંભળજો. ઓકે, તો હેલો ગાઈસ, આપણે ઉઠી ગયા તો મોટું બધું ધોઈ નાખીને નવું ચાલુ કરશું ટૂંક સમયમાં. એટલે જોજો, આપણે નવું કરવાના. ઓકે, હા નીકળી ગયા અમે ઘરની બહાર ને. મને મારી પાસે હે કઈ નહીં કોન્ટેક્ટ, અને શું કરવાનું હોય મને ખુદને નથી ખબર, પણ તોય વિડીયો બનાવવા માટે હું નીકળી ગયો. ત્યાં જગુબાપાની દુકાને જાય અને અમારે એને કરવું એ હું કઈ નામું કરવાનું, એટલે અહીંયા જવું અને ત્યાં નામું ગમું કોઈની પાછો ઘરે આવું ને એને એક વાત કહેવાનું તમને બધાને. એ કરશું આપણે વાતું. જાઓ દિયો જાઓ દિયો. અમારા કુતરાઓ છે આ બધા, આ ભાઈ આના બચ્ચા. અરે જો કાંઈ હરમ બરમ નહીં રાખવાની. જો હું ખુદ ઘરની બહાર નીકળી ગયો વિડીયો બનાવું, એવું કાંઈ વિચારવાનું નહીં. જે વિચારતા હોય માણસ આપણે કાંઈ બધા તેને અલગ જ છીએ. એટલે એ મનમાં વિચારવાનું નહીં કે એને આ બધા વિચારશે. હું આ ઘરની બહેને નીકળી ગયા વિડીયો બનાવવા માટે. એક ભાઈ અમારી અમુ જોતો હતો, મેં એને અમુ જોયું, પણ કાંઈ ના હોય એવું નીકળી જવાનો વિડીયો બનાવવા. ઓકે, આપણે જગુબાપાની દુકાને જઈને વિડીયો એને સ્ટાર્ટ કરશું. જગુબાપાની દુકાને વગી ગયા છે. જો આ લાલ આ નકામો માણા હે, જો આ બે નકામા માણા હે. वीडियो बनाता हूँ मैं, वीडियो આપણે લેવાનું જો સમજે અయ్యో હે ચાલો કાઠિયા લેવા આવ્યો તો ભાઈ, ભૂખ લાગી હતી સવારના પોરમાં. रुको जरा सबर करो, बोला धक्का मुक्की नहीं करने का, आराम से लेने का. हाँ चलो यार अब तो હું કે કઈ ના હું કે નામો ભરીને નીકળી ગયા છે ઘરે. એટલે મારે છે ને થોડુંક હું કે ઓલું બોલાય એટલે મુંજાતા નહીં. અને અત્યારે હું ઘરે ઉગી જાય એટલે એને નવું કંઈક તો હું તમને જ્ઞાન દઈ તમને કેવું મસ્ત. અને જો તમે સમજી જાવ ને તો તમે મહાનો, બાકી તમે ઉલ્લુ ના બચ્ચા હો. એટલે ધ્યાનથી ને મારી વાત સાંભળજો. ઓકે, એટલે મને નહોતી ખબર, હું એને 1x માં ઉતારતો પણ કાંઈ વાંધો ને. હવે મેં 0.5x માં ઉતારવું એટલે તમને મજા આવશે. પણ અત્યાર સુધી તમે મારો વિડીયો જોતા હતા એટલે તમે મહાન જ છો, અને તમને મજા આવશે આગળ ને. અત્યારે તમે મારા વિડીયો જોજો, મજા આવશે ને. હું કાલથી એને કઈક એવું કરવાનું જે એવું એને કોઈ નહીં કર્યું હોય. એટલે કર્યું એ છે એટલે હવે સ્ટાન્ડર્ડ કોમેડિયન, અને આમાં મને આવડતું નથી નામ લેતા, તો આપણે કઈક કોમેડી મસ્ત કઈક કરશું એકલાનું. અને મારા ભાઈબંધો અત્યારે નવરા નથી, એનું કામ એક એટલું, એટલે અમે ઉપર એક 5-6 વાગે ભેગા થાય એટલે એને મારો વિડીયો થાય. બાકી તો ભાઈ જો તમે એને વિડીયો બનાવો. અને મારી હાથમાં ફાટતી હતી ભાઈ, જો હું શેરીની બહાર ગયો તો આમ વિડીયો ઉતારવા માટે. એટલે એને એવું કઈ હેલું તો નથી, પણ તો બનાવો. અને અત્યારે 2026 કેટલાય કહેતા હતા મારે વિડીયો બનાવો, એ કોઈ આવ્યું નથી વિડીયો બનાવવા માટે. પણ હું તમને એમ કહું 2027 આવે એના પહેલા એને તમે સ્ટાર્ટ કરી દો. તમને ખબર હોય કે ના ખબર હોય, કોન્ટેન્ટ કેવો હોય એમાં કાંઈ ના હોય. આરામથી તમારે નીકળી જવાનું આવું કરીને કોન્ટેક્ટ બની જાય મોજથી ને આરામથી. પણ તમે એને વિડીયો ઉતારો તો તમારો વિડીયો વાયરલ થાય ને. તમે ઉતર્યા વગર તમે એમ કહો ભાઈ શું થાય, મારો વિડીયો વાયરલ થાય કે નહીં થાય, મારી પાસે આઈફોન હે ભાઈ, આઈફોન ની કાંઈ ના હોય ભાઈ. તમારી પાસે જે ફોન હોય ઉતારો, ઘરની બહાર જાઓ, વિડીયો બનાવો, અને તમારો ને બધું થઈ ગયા છે. અને એને માતાજીનું નામ લઈ આ વિડીયો ગમે એવો હોય તમે અપલોડ કરી દો, ફેમિલી જોશે, ઓલું જોશે, કાંઈ નહીં ભાઈ. તમારો વિડીયો વાયરલ થાય ને તો તમારે માટે જ છે સારું. અને જો 2027 આવે છે ને, તો 2027 માં યુટ્યુબ વાળાઓ એમ કહીએ કે જે 4000 કલાકનું વોચ ટાઈમ હતું ને એને ડબલ કરી નાખશે. એટલે 8000 કલાક વોચ ટાઈમ કરવાનું 2027 માં. એટલે તમારા માટે સારું છે કે તમે અત્યારે છે ને ફૂલ વિડીયો બનાવો, અને એનથી તમે આગળ જાશો. અને શોર્ટ વિડીયોમાં છે ને 10 મિલિયન એને 20 મિલિયન કરી નાખશે ભાઈ. હું કેટલા 90 દિવસમાં એને તમારે 20 મિલિયન કરવાના. તમારે ત્યાં થાય? ચોખ્ખું બોલો, થાય? मतलब वो अलग ही लेवल का बंदा था. નહીં થાય ભાઈ, મને ખબર હે. કોકના થઈ જાય ભાઈ, એ તો કિસ્મત ઉપર હોય, પણ તો એવું ના બને. પણ એને 90 દિવસની અંદર એને કરવા એટલે અઘરું તો રહે. એટલે એને
આરામથી ફૂલ વિડીયો બનાવો, જેવો બને એવો. જેવો આ હું હે ને કાલ મેકીશ વિડીયો અને કાલ મેકી દઈ અને પછી હું 2-3 દિવસ મારે હે ને એક વસ્તુ લઈ લઉં, એ વસ્તુ લઈને પછી એને કઈક એવું અલગ કરવાનું હોય યુટ્યુબમાં, મજા આવશે ભાઈ. કોમેડી કરી પણ અલગ કરી, સમજાવો. અને એને તમે વિડીયો જોજો ને તમે બનાવો ભાઈ. તમારે કેટલાને બનાવવા એ પણ તમે બનાવી નથી શકતા. તમને એમ કે ભાઈ મને એને ઓલા બહાર વાળા કે ઓલા મારા અંકલ આંટી, અરે તારા અંકલ ને હું એ ભાઈ કાંઈ નથી ભાઈ. એને તો ભાઈ મજા આવે તમારે દાંત કાઢવામાં. એટલે તમે વિડીયો બનાવો ભાઈ, સમજ રહ્યો? આ બધું સમજો. તો કેમ છો મારા ભાઈબંધો? અત્યારે જો હું મારા ભાઈબંધ પાસે જાઉં છું, મોહિત પાસે. અત્યારે જો હું કે ઓલો વિડીયો તમારો રેડી થઈ ગયો, શોર્ટ વિડીયો બનાવવાનો હોય એટલે જો નાઈ ધોઈને આવ્યો હું. હા મારો કાળજાનો કટકો. કઈક તો બોલ. જય ભીમ જય ભારત. અમારી ફૂલ મોજ હોય ભાઈ, અમારી ફૂલ મોજ હોય. અમારે ભેગા તમે રહેશો ને એટલે એને બાકાજી ટેમ્પો એમ ના હોય. આમ રાખેલા જ્યાં ફ્રી ફાયર નો બોટ પ્લેયર હે. તમારે એને આઈડી જોઈએ? બોટ પ્લેયર કીધું ને. હા તો અત્યારે અમે બે જ આવી હતી ઘરે. રાત લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી નાખજો તરત.